જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે આવ્યા છીએ પાલ હવેલી, ત્યાં ગોકુલચંદ્ર માજીની હવેલી છે। ત્યાં આજે કેરી મનોરથ છે ને પ્લસ સાથે સાથે આનંદ મેળો છે અને છોકરાઓની રમત ગમત છે। તો ચાલો હું તમને આજે વિઝિટ કરાવું આનંદ મેળાની। જય શ્રી કૃષ્ણ। વિઝિટ કરાવું કે પ્રથમ સ્ટોલ છે બુકનો, જેમાં બધા સાહિત્યના બુકો મળે। તો ચાલો જોઈ શકો છો આપ। ને કા બીજો સ્ટોલ છે રમત ગમતનો છોકરાઓ માટેની। ખાણીપીણી માટેનો જે ભજીયા જોઈ શકો છો। બીજો સ્ટોલ છે વડાપાવ, જોઈ શકો છો। ત્રીજો સ્ટોલ સમોસા ઇડલી। ચોથો સ્ટોલ ગ્રીન પાઉંભાજી। સ્ટોલ છે પાંચમો સાબુદાણા। સ્ટોલ 6 નાયલોન ખમણ। સ્ટોલ 7 અમુક સ્ટોલ હજી ચાલુ થઈ રહ્યા છે, અમુક સ્ટોલ હજી ચાલુ થઈ રહ્યા છે, અમુક સ્ટોલ ચાલુ થઈ ગયા છે। આ બધા સ્ટોલ વૈષ્ણવોના છે। આજે છોકરાઓની રમત ગમતની સાથે આ સ્ટોલનું પણ આયોજન કરેલું છે। ટોટલ 32 સ્ટોલ છે। આવી રીતના ખાણીપીણીના, પુસ્તકના, ફિઝિયોથેરાપીના બધા અલગ અલગ છે સેન્ટર, બાવો બધેરા છે। બધા સ્ટોલની વિઝિટ કરે છે જયશ્રી જયદેવલાલજી મહોદય। ચાલો ચાલો જો આ બધા બાળકોના ખાસ ખવાસ છે। એમાં જો આ એક મુખ્ય છે, આ મુખ્ય ખવાસ કહેવાય બાળકોના। શ્રી વલ્લભાધીશ કી જય। આપણે આગળ હજી સ્ટોલ વિઝિટ કરશું। આગળ હજી સ્ટોલ છે, જોઈ શકો છો આપ। આ વસ્ત્રનો સ્ટોલ છે, ધોતી બંડી મળે ત્યાં। શિંગારનો સ્ટોલ છે, ઠાકોરજીના શિંગાર મળે। હજી પણ આગળ સ્ટોલ વિઝિટ કરશું આપણે। કટલરી સામાન લેડીઝ, કપડાનો સામાન, સાડી। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। ક્યાં કેમ એને ઘરે મૂકી લીડર? જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। ભાવી ના લઈ લે, આ લઈ લે।
આ પણ બાળકોના કપડાનો સ્ટોલ છે. ગૌશાળા હોય તો ખરેખર મારો ભગવાન પણ કેટલો રાજી નથી. તો સરસ મજાના સ્ટોલમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. પધારો અને આ દિવ્ય સત્સંગ ઉત્સવમાં આનંદ માણીએ. ખરા અર્થનો જીવનનો આનંદ શું છે એ આપણને જોવા મળે. એને સરસ મજાની વાનગીઓ હોય, દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા હોય, નવીન નવીન પ્રકારના સ્વાદ હોય, નવીન નવીન પ્રકારની રમતો હોય અને કેમ છે આનંદ આવો ઉત્સાહ આયોજન આઈએસ નું ભણવાનું છે ને આઈએસ ખૂબ જ સહજની લાગણી એમાં જ હાલે એમ છો કે સ્વાગત કરીએ. ઠાકોરજીના શ્રृंगारનો સ્ટોલ છે. હે देखा जाएगा. બાળકોને આપણે તમે ઇનામ આપીને સન્માનિત કર્યા. દરેક પ્રથમ નંબર આવેલા બાળકોને નામ ધરું છું. પ્રથમ નંબર આવ્યા છે એને ગિફ્ટ આપશે નાસ્તો. કાંઈ જાઓ. હા ફર્સ્ટ બધા ફર્સ્ટ આવે. હા દરેક તાલીમથી આપણે દરેક પ્રથમ નંબર આવે છે બાળકોને. ખાસ આપણે આવીએ એટલે જેને ચરણ સ્પર્શ કરીશું, જેને દંડવત પ્રણામ કરીશું અને આપણે ગીત લઈશું. બરોબર ક્લાસથી વધારીએ આપણે બાળકોને. બધા દંડવત કરો, આપણે ચરણ સ્પર્શ કરો. બધા ચરણ સ્પર્શ કરો. વેરી ગુડ. ત્યાં વાયર બોલો ધન્યવાદ. હાલો અહીંથી જ વેચો, અહીંથી જ વેચો, અહીંથી જ વેચો. હવે આપણે જે છોકરાઓને ગિફ્ટ મળવાના છે મા વાસ્તે એ બધા લાઈનમાં ઉભા જોઈ શકો છો. આપણી સાથે સત્તર હોળીની અંદર કાર્યરત રહે છે. તેમને આપણે વિનંતી કરીએ કે બાળકોને ગિફ્ટ આપીને સન્માનિત કરે. રસીલાબેન આપણે નોટ કરીશું. એવું છે વિચારો સરસ. ખૂબ સુંદર વાતચીત એમના પુત્રની દીકરી છે. સેટ કરો આપણે ક્યાંથી વધારી શકીએ લોકો બનાવતા બાળકોને. આપણે આવીએ એટલે ઘાસ છે ને તે પગે પર લાગીએ અને જેજશ્રીની હવેલીની સેવા હોવાથી એ ચાલ્યા ગયા છે. એની નીચે હવેલીના જે મુખ્ય સેવકો હોય ને જે સેવા કરતા હોય એના હસ્તે આપવાના છે ગિફ્ટ. ફર્સ્ટ ક્રમાંકના બાળકો થઈ ગયા છે. હવે સેકન્ડ નંબર વિશ્વા. આપણે બતાવીએ બાળકોને. કૌશી એમ આપણે રચના કરવી જોઈએ. આપણા બાળક છે બધા. સરળ દુષિતા ખાસ આપણે જસી પ્રશ્ન કરીને આપણે ગ્રુપ કરીશું. શંકા સાનિધ્ય ચાલો ક્યાંથી લગાવી બાળકોને. ભરમાર ભરમાર
સ્વાગત છે હાર્વી ખાલી આપણે લાખથી બાળકોને બતાવીએ સાગર માટે પ્લેટ ખરી છે નંબર મિલે છે આગળ આવી જાય આમ કેમેરાથી સેટું રહેવાનું હોય મને ત્રીસો ઉપર આવી જાય હવે જેટલા બાળકો વોલેન્ટિયરિંગમાં હતા સાગર ત્રિશુલ જેટલા પણ બાળકો હતા એ બધા પણ આવી જતા થઈ ગયા હા બાળકો માટે ખાસ સારી પડે છે આ લોકો સક્સેસફુલ ના થતો મુશ્કેલ થાય દાદા જેટલી મુશ્કેલ પડે વગેરે આવા મુશ્કેલોનો આગ્રહ ચાલો જય શ્રી કૃષ્ણ ગીત વિતરણનો કાર્યક્રમ પૂર્ણ થયો છે જય શ્રી કૃષ્ણ આ છે બધા પાલવેલીના મુખ્ય કન્વીનરો પ્લસ ટ્રસ્ટીગણો જે આપ જોઈ શકો છો વિડીયોમાં જોઈ શકો છો હા
ટીકુ ટીકુ છે ટીકુ ઠીકું છે હા મનીષ છે અહીંથી મારે તો ભાગવાનું જ આવે તો આનો વિષય આપણો નથી આપણો નથી આ બધી સુરતની બધી આમાં આમ ન ખબર પડે અમારી બેટી ખબર પડે હવે અમે તો કાલે તમારી એડ જોઈ આમાં આ જો મોટા મોટા વૈષ્ણવ ગુલ્ફી ખાય છે જોઈ લે એટલે હું નથી ખાતી મોટા વૈષ્ણવ તો ખાય છે ને આ સેકન્ડ હેન્ડ લીધો હોય ઓલો નવો લીધો આવી ગયા ઉણપ પૂરી પાડે કઈ રીતે રમવું કઈ રીતે ડિસિપ્લિન રાખવી એ રમતના નિયમો શું હોય તો આ બધી વસ્તુની જ્યારે જરૂર પડતી હોય ત્યારે તમે નેશનલ અને ઇન્ટરનેશનલ એવું તમારું